નમસ્કાર મિત્રો, સેટનું પરિણામ આવી ગયું છે, પરંતુ જન્મ તારીખ અને બેઠક નંબર ન હોય તો પણ શાળાના બધા જ વિદ્યાર્થીઓનું પરિણામ એકસાથે એક જ ક્લિકમાં તમે મેળવી શકશો. તે માટે આખો વિડીયો જુઓ, ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરશો. સૌપ્રથમ મોબાઈલમાં ગૂગલમાં SSA ગુજરાત લખી ઓપન કરશો. ત્યાર પછી સૌથી પહેલી લિંક SSA ગુજરાત પર ક્લિક કરીશું. ત્યારબાદ મિત્રો આપણી શાળા માટે આપણે જે ઓનલાઈન અટેન્ડન્સ સિસ્ટમ વાળું પેજ ખોલીએ છીએ તે ખોલવાનું રહેશે. ત્યાર પછી અહીં તમારું શાળાનું લોગિન કરી લેવાનું રહેશે. શાળાનું લોગિન કર્યા બાદ અહીં કેપ્ચા આપેલો છે તે કેપ્ચા આપણે નાખીશું. મિત્રો મેં અહીં કેપ્ચા કોડ નાખી દીધો છે. ત્યાર પછી આપણે લોગિનમાં જઈશું. ત્યાર પછી આવું એક પેજ આપણું ઓપન થશે. અહીં ડાબી બાજુના ખૂણામાં 3 એરા આપણને દેખાય છે, ત્યાં ક્લિક કરશો. ત્યાં આપણને જોવા મળશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાનું પરિણામ ધોરણ 5. તેના ઉપર ક્લિક કરતાં આપણને આપણી શાળાના જે વિદ્યાર્થીઓના ફોર્મ ભરેલ છે તે તમામ વિદ્યાર્થીઓનું લિસ્ટ આપણને દેખાશે. અહીં આપણે કોઈ એક વિદ્યાર્થીનું પરિણામ ખોલીએ તો આ રીતે ત્યાં પછી આપણને પરિણામ ડાઉનલોડ થઈ અને દેખાશે.